વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખા દ્વારા ખાદ્ય તેલના વેપારીઓ પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોખંડી વિસ્તારમાં આવેલી સાઈનાથ એન્ટરપ્રાઇઝમાં આજે પાલિકાની ટીમે ચેકિંગ કર્યું હતું। તહેવારો દરમિયાન ભેળસેળની વધતી જતી શંકાના આધારે પાલિકાની સંકલન બેઠકમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ રજૂઆત કરતા આ કાર્યવાહી વધુ કડક બનાવવા સૂચના આપવામાં આવી હતી। તેઓએ ફરિયાદ કરી હતી કે વારંવાર એક જ વેપારી દ્વારા ભેળસેળ થતી હોવા છતાં કડક પગલાં લેવાતા નથી। ચેકિંગ દરમિયાન છૂટક તેલનું વેચાણ થતાં જોવા મળ્યું કે જોકે વેપારી પાસે સેન્ટ્રલ લાયસન્સ હોવાથી સેમ્પલ લેવામાં આવ્યું નહીં। અધિકારીઓએ વેપારીઓને સૂચના આપી કે છૂટક તેલ વેચતી વખતે ગ્રાહકોને તેલનું કંપનીનું નામ અને પ્રકાર ચોક્કસ જણાવવામાં આવે। પાલિકા કમિશનરના સૂચન બાદ હવે ભેળસેળયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા તત્પર બની છે। તહેવારોમાં લેવાયેલા નમૂનાઓની ચકાસણીનો રિપોર્ટ સામાન્ય રીતે 15 દિવસ બાદ મળે છે। જો નમૂનો અનસેફ અથવા સબ સ્ટાન્ડર્ડ મળે તો વેપારી સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જોકે તે દરમિયાન ગ્રાહક ચીજવસ્તુઓ આરોગી જતો હોય છે। તંત્ર દ્વારા ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનારા તત્વો સામે રેગ્યુલરી ધોરણે કામગીરી થાય તે જરૂરી છે અને કોઈ ભેળસેળ જણાય તો માત્ર દંડ કરવા પૂરતી કામગીરી નહીં પણ કડક કામગીરી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। આજની કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી। ચોખંડી વિસ્તારમાં જે તેલના છૂટક વિક્રેતાઓ છે તેને ત્યાં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। પછી જસ્ટ જ અમે અહીંયા પહોંચ્યા છીએ સાઇટ ઉપર અને કામગીરી કરી રહ્યા છે। અત્યારે જે દુકાન પર આપણે હાજર છે તેમની પાસે સેન્ટ્રલ લાયસન્સ છે, એટલે ત્યાં આપણે સેમ્પલિંગની કામગીરી કરી શકીએ તેમ નથી, પણ તેમને જે જરૂરી સૂચના આપવી પડે તેમ છે કે ભાઈ તમે જે રિટેલમાં તેલ વેચો એ રિસાયકલ થયેલા ટીન હોવા ના જોઈએ અને જે પણ તેલ વેચો તે તમારા નામ, બ્રાન્ડ નેમ સાથે અને જે પ્રકારનું તેલ છે તે સાથે વેચવું એની સૂચના આપેલી છે। હા, છૂટક વેચી રહ્યા છે। આ જે રીતે પેલા ડબ્બામાં છે તેમાં અમે કીધું એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે। અંકુર શાહ, ફૂડ સેફ્ટી ઓફિસર।